હવે આપણે સત્સંગ ધારા ઉપર બે હાથ જોડીને વિનંતી છે, કોઈ બંધ બેહતી પાઘડી પહેરે ના. યોગ્ય લાગે તો જીવનમાં ઉતારજો, ના યોગ્ય લાગે તો કોઈ વાંધો નહીં. કેવું છે, ભક્તિ કોઈ બીજાના માટે નથી કરતા, પોતાના માટે કરીએ. સંતો કહેશે ભક્તિ નહીં કોઈના બાપની ભજે, એનો ભગવાન છે બાપ. એટલે કોઈ બંધ બેહતી પાઘડી પહેરવી. એટલે હવે આપણે સત્સંગ ધારા ઉપર જઈએ. પાછળ બગાવો ના ખાતો તો આમ થઈ જશે. પહેલે દન બગાવો ખાય તા છેલ્લે દન શું થશે બાપા? શેકણી હેકણી લાયો છો હોય તો ખેંચતો, બીજું શું? ઈ મેં હકણું થતું હોય તો એમ કરો. મેં નતું કીધું પેલા આલો નાખે એમ જ ગઈ, પછી ઉદાડે તો ખરો થોડું ઘણું. આપણો દાદો આવવાનો હોય ને જો આપણે આનંદ ના કરીએ તો રાત માથે પડે. પછી તમે એમ કહો પેલા લાયા પણ હાવ નમૂનો આવ્યો એવું નાખો. પછી આનંદ કરી લેવાનો અવસર છે. કોઈ જવાનને અહીં જાય ને એટલે બીજા તો સ્વાગન હાલે, હું તો સ્વાગન નહીં હાલતો. વાંક થઈને પરત પાછા મનો થઈ ગયો કે આ પાસ સ્વાગન હાલે હળી થઈ. સત્સંગ ધારા ઉપર જઈએ. સંત મહાપુરુષો, પહેલો પ્રશ્ન મારો અહીંથી શરૂઆત થાય છે. આપણને અહીં મને ખબર પડી જશે ચેટલે વીઘે હો થઈ છે. કેટલા મા બાપ ને પગે લાગો છો? મારીએ એ કઈ નહીં. એ મારા બાપ 9 વર્ષ હોય તે દન તો લાગો કે નહીં લાગતો. યાદ રાખજો, ખોટું ના લાગે પણ મારો કહેવાનો ભાવાર્થ છે, આ શરીર મળ્યું છે ને, આ શરીર કના પ્રતાપે પડ્યું છે? મા અને બાપના પ્રતાપે મળેલું શરીર છે. જો ના મળ્યું હોત તો તમે ને અમે અહીં બેઠા હોત. એટલે પહેલું વંદન માત પિતાને કરીએ. ગુરુ મહારાજ નું કરજો ના નહીં, ગુરુ ચાદર ઉઢાડો તો ઉઢાડજો ના નહીં, પણ પહેલા પોતાના મા બાપ ને ચાદર ઉઢાડજો. પોતાના મા બાપ ને બને ને તો બંદગી ભરજો. પોતાના મા બાપ ના આશીર્વાદ લેજો. સાહેબ જેદન પોતાના મા બાપ રાજી થયા ને, આ જગત નો બાપ રાજી થશે કે બાપ મારા મા બાપ ને નમ્યો. એ પણ એક મા બાપ નો દરજ્જો લીધો તો આ સૃષ્ટિમાં આવ્યો છે. એમને એમ આવ્યો. અજમલ રાજાને ઘેર તમે જુઓ, એક અજમલ રાજાને લોકો વાંચ્યો કહેનારો, પણ સાહેબ શિવના દરબારમાં જઈને મસ્તક વધેરવાની અને ભગવાને કીધું કે જો તારે જો કંઈક જોઈતું હોય અને વાંચ્યા મેણું ભાગવું હોય ને તો જા દ્વારકા. પણ જેદન સાહેબ ઓધરો થઈ જાય, જેદન સાહેબ એને લગ્ની લાગી જાય ને તો આગળ પાછળ કશું જોવા પડે. ગોડો થયેલો ભગત ને પણ સાહેબ ભગવાન પોતે આવ્યો છે, હોલ પગલો પાડ્યો છે. સાહેબ એનો મહિમા આજે રામદેવ નો ગવાય ને પરચા પણ પૂર્યા છે. આપણે ચેટલો ને પૂર્યા છે પૂછો જોઈએ. બે બેઠો ચીદે પરચો, ફૂલ પરચો. પછી ગારવાળો કાઠો પુરુષોની હળી ના કરાય એ પરચો. પછી બીજી પરચી. સાહેબ જેને જે મહિમામાં નવે ખંડનો જો બાપ આવ્યો હોય અને એ બાપની પણ અહીં પધરામણી થવાની ધનશા ગામને એકોટો જોરદાર તાલીથી વધાવો કે સાહેબ આ આગળ આજે નવે ખંડનો બાપ અહીં બેહવાનો છે. એ જ ભાથી દાદો, એ જ રામદેવ, એનો એ જ બીજો કોઈ નહીં. રામ અને લક્ષ્મણ હતા. પછી તમે જુઓ કૃષ્ણ ભગવાન અને તમે એની હાથે તમે જુઓ અત્યારે પણ બલરામ, બે પુરુષ થયા. એની પછી પાછા રામદેવ ને વિરમદેવ, એજા નેજા પાછા ભાથી હાથી એ ને જ આયા છે. અજય ફરક નહીં. તમે તારના જ આયા છો, બીજો કોઈ નહીં. હે ને? એટલે મા બાપ ને મારો પહેલો વિષય છે, મા બાપ ને પગે લાગતો શીખજો. જો મા બાપ ને પગે નહીં લાગો ને તો ભગવાન રાજી નથી, અને ભગવાન ને પગે લાગશો ને તોય ભગવાન રાજી નથી. તમે જો તમારા મા બાપ ને પગે લાગશો તો નવે ખંડ નો બાપ રાજી થશે કે ના, મને મારા બાપ સમાન ગણી પણ પગે લાગ્યો બાપ.
મેં મારા જીવનમાં હું મારો ખુલાસો આલું છું, જીવનની અંદર રહેણી કેણી ના હોય ને તો બાપ તમને અમે કશું ના કહી શકીએ. કેમ કે અમારા પગમાં લારા હોય ને તમારા ઓલવીએ ને તો જિંદગી ભક્તિમ સત્સંગ જ ના કરાય. પેલા તો ડખા મારા હોય ને તમને કહેવાની કરે મેર આવે. પેલા મહાત્મા ગાંધી ગોર ખાતેલા સકડું જાય છે, બીજું કશું નહીં. એ વિમન નહીં આવી અહીં પાછો મને ખબર માડી તારી નજરો તો ચારે કોર ફરે. હમણાં અમે પ્રોગ્રામ કરલો બોલો સાહેબ હાથે પ્રોગ્રામ હતો, એક બાજુ સત્સંગ ચાલે ને હાપુલ્યું મય પહેજું ના ના હું તો ઓશો બંધ કરીને બોલું. આ એ કઈ નહીં બધો નાઈ જો જતા કે હાપ આવ્યો એટલે બધો ખાઈ જો બાપા એકની દ્રષ્ટિ અહીં નથી. આ તમારે જે મન પેલો બોલાવે મહારાજ ને બોલાયેલો તમે જો તો બરોબર પબ્લિક જો તો સીમા વગરનું પબ્લિક ફૂલ. અન મહારાજે 11:30 લીધું સત્સંગ કરવાનું ચાલે આંખ બંધ ચાલુ કારણ કે પીધેલા બે આગળ બેઠેલા અને પાછા લાકડી લઈને આવેલા પેલા ફાફડાટ પેટી કોક ઠોચી હોચી દે તેને જોઈને બોલાતું નતું. એમ તે વાસો બંધ કરી ચાલુ કર્યું 1:30 વાગે આંખ ઉઘેડી ત્યાં એક કઈ ના બધો નાઈ ગયો. તા ડોશીબા એકલો બેહી. ડોશીબાઈને કીધું બા મારો સત્સંગ તમને ઉતર્યો નહીં. સત્સંગ ના ઉતર્યો પણ મને તને જોઈને દયા આવી છે. તાકે ચાવ આ તું આ બઘેડા પાડું છું ને એમ મારે ગઈ રાતે ભેહવાઈને પાડો નાખ્યો. આશી રાત બઘેડા પાડી પાડીને મરી જોતા તારી દશા એ થાય છે. એટલે હું તમને કહું છું મુકાન દશા એ ના આવે એટલે ખુલાસો હજુ તો ખુલાસા જ ચાલે છો. સત્સંગ તારા હજુ પકડમાં નહીં લીધી. પછી બાને કીધું તમે બેઠો છો કે તમે જે ગાદી ઉપર બેઠા છો ને સાદરો મારો ઉઠે તો લઈ જાઉં કે ચાંદનો સોટીને બેઠો ઉઠતો ખરો. ઓ બા મેં તો હું જાણું કે અમારો સત્સંગ ઉતરે પણ આશા સાદરો હતી એવું તો નહીં કોઈ નહીં. ના કે મને ખબર છે રાહ જોશે આરતી ચાણા થઈ જશે આવું બધું. આશા લઈને નહીં, આશા તો વાસાન સુરતા થઈ મુકામ. સંતો કહેશે તમારી સુરતા ભગવાન જોડે પરોવો, તમારી સુરતા જગદંબા જોડે પરોવો, બીજે પરોવાની જરૂર નહીં. પણ મને લાગે જતે દાડે આપણી સુરતા મોબાઈલમાં પરવાશે. જીવ જુતીઓમાં રહેતો એવું મેં હોભર્યું છે પણ હવેનો જીવ મોબાઈલમાં રહેશે. રાતે ભૂતેલો હોય ને પાછો ખાટલામાં જો મોબાઈલ ખઈ જ નહીં જો કે પાછો જોવે બરોબર ઉઠીને ચોક્સ લઈને નહીં નાહી જો અરે હોઈ જા કોઈ ઉઠાય નહીં લઈ જાય. આઈફોન મોબાઈલ વાળો બહુ સારું છે. છોકરો ના હાલશો નાનો ભલે આપણે વડીલ પ્રમાણે થયા પણ નાનો છોરો ના હાલતા ને કે મારી જોડે 5 કિસ્સા આયા છે મગજો ફેલ થઈ જશે ઘણી દવા કરાવે તોય મેર આવ્યો. આ મારી હકીકત કહું છું, હું કોઈ ગપ્પો મારવા બેઠો અનુભવ હોય જ બોલું, ખાલી બોલીને દાડો રાત બગાડવાની હોય એમ મારું કહેવાનું ભાવાર્થ છે. સત્સંગ ધારા ઉપર જઈએ અને કહેવાની એટલી જ મારી લક્ષાંત ભૂમિકા છે કે બને ત્યાં સુધી આજે આપણા ઓગણે જ્યારે ભાથી દાદાને તેડાવો એટલે પહેલા આપણે નક્કી કરવાનું કે ભાથી દાદાએ શું કરેલું. આપણે ક્ષત્રિયના દીકરા છીએ બરોબર. જીવનની અંદર ભાથી દાદાએ માં બેન ને દીકરીની લાજ બચાયેલી કે નથી બચાવી. અને તમે જો ગૌધનને પણ બચાવ્યું છે. કેમ બચાવ્યું છે સાહેબ? એનો ધર્મ શું હતો? ગૌધન બચાવવું, માં બેન દીકરીની લાજ બચાવી ને એનો ધર્મ હતો. હવે આપણે નક્કી કરીને જવાનું છે. હું સટકવા તો નહીં દઉં. આજે અહીંયા આગળ બેહવાનો છું નકે નેસે આવીને હું તમારી પૂજા કરવા ઠેઠ નેસે આવે ભલે તમે નહીં આવો. તમે મારા ઘરના છો અને જીવનમાં આપણે બધા અહીં આયા છે ને એકદમ તમે ને અમે આ શરીર છોડીને જવાના જ છીએ સાહેબ. જો એકબીજાને હળી મળીને નહીં જીવીએ તો પછી શું કરવાનું? કોઈના વેરી નહીં બનવાનું, પ્રેમી બનો. વેરી કોઈના બનવાનું, પ્રેમી બનો. આજે આપણે કોતી નાત જાત પર વિરોધ ઉઠાવતા હોય પણ કુદાર 10 રૂપિયા આયા હોય કોતી 100 ની નોટ ફરતી આવે તો એ તો ચેટલો અડી હોય તો એ સોટા નાખવા પડે કે ના નાખવા પડે?
કોઈ નહીં નાખતા, સીધી ખીચામ. કોતી રોડ ગાડી જતી હોય જો પંચની પડેલી તો ગમે તેટલી સ્પીડમાં ગાડી જતી હોય તો બ્રેક મારીને પાછો આવે કે પંચન નોટ છે. કેટલી નજર કાઠીએ છે હે. એટલે સત્સંગની ધારા ઉપર શબ્દ ઉતારજો સાહેબ. બોલી નાખવાથી આજે પણ ભજન થશે, કાલે પણ સાહેબ અહીંયા આગળ મહાપુરુષો પણ આવવાના છે. લાલગીરી મહારાજને પણ સાહેબ ભેટો છે, પાઠ પ્રકાશ અને સુંદર ભજનિક અને સત્સંગી પણ છે. વિક્રમદાસ બાપુ પણ છે, એ પણ સુંદર. આમ તો સિંહ હતો પંચમહાલનો, એ પણ એમને પણ જોરદાર તાલીથી વધાવો. આવા મહાપુરુષો આપણા ઓગણે આવતા હોય ને સાહેબ જો આપણા જીવનમાં એક શબ્દ ના ઉતરે ને તો આપણી જિંદગીમાં ધિક્કાર છે. હું તો અને આથી સંકલ્પ લઈ લો કે અમારા ગામમાં જો અમારો ભગવાન જો પાઠ પ્રકાશ અને અમારો ભગવાન જો સ્થાનક જો ગ્રહણ કરવાનો હોય તો આપણી પોષ પ્રતિજ્ઞા લેવાની જરૂર છે. કઈ કઈ દારૂ, તાડી, ચોરી, જુગાર, મવસાર ને પરનારીનો સંગ. ઘણા તો હેરે હેરે ના એવું કોમ છે કે આ આપણો ની છૂટે, એને બધું બોલવા દો, મારે મેર નહીં આવે. છોડવું જરૂરી છે સાહેબ. જે માતાજીને મનતો હોય ને કુદાળ સાહેબ માંસ ના ખાય. જોજો, માતાજીને મનતા હોય કુદાળ માંસ ના ખાય. ન કે એક ઇતિહાસ છે બહુચરમાનો. બહુચરમાનો કુકડો તે વખતના મુગરો આયા અને એ વખતે કુકડાને મારીને ખાઈ ગયેલા. અને એક કુકડો લેમડા ઉપર એટલું ઉપર ચડીને બોલ્યો કે હે જગત જનની જગદંબા, તું જો અમારી ઉપર અસવારી કરતી હોય અને મને તું મારી આ બધા ખાય છે, ભક્ષણ કરે તો તું કઈ બેઠી છે? તારે સાહેબ એ વખત આકાશવાણી બહુચરા માતાનો જે અવસર અત્યારે પણ મહેસાણા બાજુ છે, એ બહુચર માએ એટલું જ કીધું કે બેટા જેને કાપીને ખાધો છે એના પેટમાં કુકડા ના બોલાડું તો મારું નામ પણ બહુચર નહીં. સાહેબ તો ખાતા હોય એની દશા શું આવે હે? એ આપણાથી ના. આ તો નવદન ગરબા રમે એટલે તમારે જોવાનું તો બધું તો એક્શનો મારી મારીને તમે જો. હવે તો ગરબા આખા બદલાઈ ગયા, સેજે જ વાર નહીં. લો તાન તો સંપલ ખુલ્લા પગ ચંપલ ના પહેરાય હો. ગરબા રમો તો ચંપલ ના પહેરાય. વચ્ચે ગરબો મેલી અને ગરબા રમે માવડીઓ. હવે તો સેન્ડલો પહેરી પહેરીને તમે જુઓ તો ઢેકડા રમે એમ તમે જુઓ તો થઈ જઈ. અને નવદન ગરબા પછી કુકડા તારી બોલી મને મેઠી મેઠી લાગે. દહેરાન દન પૂછી જોજો ચીચમ લાગે. આ બધું છોડવાનું છે, પછી ભક્તિની શરૂઆત થાય. સંતો કહે છે કે ભક્તિ રે કરવી તેને રાગ થઈ રહેવું, પાનબાઈ મિલી દેવો બધો મનનો વિકાર. જેને શીલ પંચશીલ કર્યો એને કીધું કે શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ બ્રહ્માદિક લાગે એને ભાઈ. આપણે તો એને આવતે હાથે જ ઉડાડી પાડ્યા સટના. એવું ના થવું જોઈએ સાહેબ. આપણા જીવનનો આપણો બાપ બેઠો હોય. તમે જુઓ જેદન સાહેબ માં અક્કલબા અને નામ કેવું છે માતાજીનું? અક્કલ. ભાથી દાદાની માનું નામ કેવું છે? અક્કલ. અને એમના બાપાનું નામ તખત. તખત પર સાહેબ સુરાતર ખેલે. આજે એ પણ ભજનો છે. અક્કલ હોય એનું જ કોમ છે ને. પણ અક્કલમાં વક્કલ આવી જાય તો નક્કલ કર્યા વગર રે. આ વક્કલ ને નકલ નું કામ નથી, આ અક્કલ નું કામ છે. અને એ અસલ હોય એ કરે, નકર નકલ હરી કરી જતી રહે હે ને. એટલે જીવનની અંદર ભાથી દાદાએ જે કાર્ય કર્યું છે, હું એમની વાત તમને કરવા જાઉં છું કે ભાથી દાદાની સેવા બધાય કરજો. અહીંયા આગળ દરરોજ આરતી થાય તો દરરોજ બધા હળી મળીને આરતી કરજો. હવે તો આરતીમાં તાણે બધા ગઈડ્યા, અમુક પહેલા તો બધા તાલી પાડી અને હાથે ગાતા. હવે તો તમારે કશું નહીં, મોબાઈલમાં પિન ગાલ દીધી ને ચાલુ થઈ જાય ડાયરેક્ટ કેવા પડે. હવે નંગારી આવી ગઈ પાછી. તમારે એક બાજુ બનેલું આરતી કરતે કરતે લાઈટ જતું તે પેલું સીટ પાડવાનું ભૂલી ગયું. રાતે 12 વાગે તમે જુઓ ચાલુ થયું ઢળાંગ ઢોળ ઢળાંગ ઢોળ ઢળાંગ ઢોળ. પેલો કે વહેલો હવાર પડી છું પણ પેલો સીટ પાડવાનું બંધ ભૂલી ગયેલો પૂજારી. એ આપણે સીટો બંધ કરવાની નકર રાતે અડીઓ મિલતા આવશે કે કઈ આરતી ચાલુ થઈ જઈ.
અરે આપણે બધું ભૂલવા પડ્યા મંદિરમાં તારો ખાલી એક બેલ વગાડીને પરમાત્માને પ્રાર્થના કરતા અને બંદગી ભરતો શીખજો. બંદગી ભરે એટલે હે પરમાત્મા અમારામાં કઈ પડેલી બંદી હોય એ સાહેબ તારા ચરણમાં અર્પણ કરું છું, મને સદબુદ્ધિ આલજે. એટલા માટે બંદગી ભરવી. ગણ તો બંદગીને ઓમ કરે હું હે હું આ ઘણો ઓમ કરતો ઓમ શું કરો ઓમ બોલો. આપણા જે કે મહારાજ આવું છે સહેજે ફરક પડે તમ તમારે બોલે રાખો. પેલા આપણી ઓળખાણ કરવી પડશે પછી સાહેબ ભગવાન નક્કી થશે ને. આ તો પેલો ગધેડો સારવા જેલો એક ગધેડો લઈને સારવા જો અને વર્તીનો આવવાનું થયો તો નવે જ ગધેડો પેલો તો હલવાઈ જો કે આ 10 મુ જૂચો હોતી થાચો તા. એક અમર તમે જો તો એક ભાઈ મળે કે હું કરું છું કે ગધેડું ખોવાઈ ગયું છે અને તું કઈ બેઠો. ગધેડું તો મારે હું એની પર બેઠો, જે ગધેડા ઉપર બેઠો એ ભૂલી ગયો અને નવ ગધેડો જ ગણગણ કરે. આ તું બેઠો એ ગધેડું તો ગણ ભૂલી જ સમજો. તો આપણે આવું છે. હવે અમે તમારા અવગુણ કહીએ પણ અમારામાં ડખાવત કહેવાય કુદાડ? હે પોતાનામાં પડેલા અવગુણ હોય તો બીજાને કુદાડ કહેવાય નહીં. અને સંતને ઘેર જવું હોય તો કુદાડ ફોન કરીને નહીં જવાનું, એમને પહોંચી જવાનું. ખબર તો પડે ક્યાં ચીચમ બેહી રહ્યો છે. અને હું તો તમને જાહેર કહું છું અને 27 તારીખ પહેલા મહિનાની ભવ્ય આયોજન થાય છે ચંચેલાઓ. આવો ને તો બધા આવજો અને મારે તો આવું હોય તો એમને એમ કીધા વગર આવી જજો, વાંધો નહીં આવે. પારખ કરવી જરૂરી છે. સંત કેવો છે એની પારખ કરો. સંતને પારખ તો શીખો બાપ. નકે બાવાને એકરા સે બચ્ચા તેરા કલ્યાણ હો જાયેગા. એને પૂછી જોજો તારું કેટલું થયું, તું રખડો એનું શું? હે એ જાકે તેરા કલ્યાણ હો જાયેગા. હવે એનું જ થયું ના, એ જો રખડી ખાતો હોય લો. અમાર તો આયા તો તમે શું કે ખબર એ કछुआ है हम करेंगे लोग कछुआ. इस पे पानी चढ़ाने का, दूध चढ़ाने का, बिल्ली पत्र चढ़ाने का, तुम्हारे घर में धन धन हो जाओगे. 300 रुपया दे दे घी के डब्बे का. ईजू नीजू पासू मेहना हाथ में उस पे पानी चढ़ाने का, दूध चढ़ाने का, बिल्ली पत्र चढ़ाने का, तेरी रखड़ पट्टी बंद हो जाएगी. मेरी नकल क्यों करता है कि रखड़ो हो तू एनु शू? मारा घर में धन धन करवाता तू रखड़ी खाए एनु शू? धन धन वाली આપણો ધન ધન કરવાને કર્યા બોલો. અને આપણે ઠન ઠન એ જા ધન ધન તો આપણે ઠન ઠન. અને યુવાન છોકરો કહું છું કશા માનવાનું જ નહીં, બિંદાસ જિંદગી જીવી લેવાય. જેન જે કેવું કે હું ઘેર જીન્સ પેન્ટ પહેરું છું નવાઈ થોડું છે? મહારાજ જ ના પહેરે. અને એવું નહીં મળે મહારાજ ને ઘેર ડખા ના થાય ને, મહારાજ ને ઘેર જ ડખો પેલો થાય. તમારે જોવાનું એને જ ઘેર ડખો હોય, બીજાને ઘેર હોય જ નહીં. તમે કે માવડીઓ તમારા પતિને પગે લાગજો પણ મને જ ના લાગતું તો કહેવાનું તો કહેવાય. એક બુઢને કહ્યું તું મેં તું ગમે તેમ તમારા રાજ્યો કે પીપી ના આવે એને શું પગે લાગવાનું કે એ ઉઠે તો એ પીવા પીપી કરે કે ગોબરો નાતોય નહીં કે 10 દને નાય વિહરો ગંધ ગંધાય એને પગે તો કેમ લાગવાનું કે. મેં એ વાતે હાજી હે એનું નામ મેં ખાટ્યો પાડ્યું છે. એ પીતા હોય તો ગોટ ના વાર્તા હો કે છે ઓને લાયો છે ને એમ જ કે છે ઓને કરવા દઈને ઠોકવા જેવી છે 2-3. સાહેબ વિચાર એટલો કરવાનો છે કે વ્યસનમાં પતાઈ રાજાએ પાવાગઢ ખોઈ મેલ્યો. તમે જુઓ કેમ ખોઈ મેલ્યો કે એક વ્યસને માતાજીને ઓળખી શક્યો નહીં. એમાં સંતોએ ગરબો કયો છે તમે જુઓ સાહેબ. એ પતઈ રાજા ગરબડિયો રે કુડાવો જેણી રે મેલો જાડિયું રે લો. આડો તાલી આ પતઈ રાજા ગરબડિયો રે કુડાવો જેણી રે મેલો જાડિયું રે લો.
ગરબે રમા નીકળ્યા રે લો માતાજીનો પાલવ ચાલો રે પતૈરાજે અંતર પછેડો દારૂ મોહન ભૂલી ગયો રે પછી માતાજીએ કીધું કે બેટા મારો પાલવ છોડ તારે જે જોઈએ હું આલું તારે માગો માગો પાવાગઢના રાજા મોગ્યો રે વરદાન આપીએ રે એ માગો માગો કેલુડી ગુજરાત કોનું રે લખા મોંડવો રે મારો પાલવ આજે નમૂના એવા પાક્યા છે આ જગતની અંદર ભક્તિ ભલે ના થાય તો કઈ નહીં પણ સાહેબ આપણી મા બેન દીકરીની લાજ લૂંટાય ને તે વખત આપણે 100% તો ઊભું રહી જવાની જરૂર છે સુરાતન કને કહેવાય જનની જણે ત્રણ જણ જે ભગત દાતા કે સુર નહીતર રેજે ઓજણી આપણે તલવારો લાઈન ખાલી મે સોની જ ગોઠવી મેલો મેણિયામ થી કાઢ મોશે મરતી નહીં એનથી હે હમણાં અમારે ભજન થયું એક તમે જો હોય નજીક હવે બોલો બરોબર રમણે સડેલા તમે જો તો તલવારો હોકરો ગમ ગમાઈને અને લડાયા બરોબર થોડ ન શું એકનું તૈયારી મારી નજરે અને એક મારી પોહાય કે હું પાવાગઢ છે ઉતાર મેથી સોની બન્યા છે પીધેલું તો શું નહીં જગત જનની જગદંબા કોક સાહેબ એવો સત હોય જેને સાચી ભક્તિ કરી હોય આપણે માનીએ છીએ ના આવે ના નહીં પણ સાહેબ સાચી ભક્તિ જોઈએ આજે જે યુવાન વર્ગે આ ખર્ચો કર્યો એમનામાં ભાવ હશે તા કર્યો ને બાકી કોણ આ મંદિર કરવા કોઈ રાજી છે નવરા નહીં રહેતા ઘણા તો હુત્યા ગારો દેશે કે ખોટિયો ખર્ચા કરે ઓમ આવડા બધા મોડવા બોધ દીધા ને ખોટા ખર્ચા ને જમાડવાનું એને ઘેર પૂરું ના થતું હોય લોકોની ખોદવાને કરે આયા હે આપણને ગર્વ હોવો જોઈએ કે અમારા ગામમાં એક મંદિર બની અને આવું કાર્ય થાય સાહેબ આપણા નહીં બને તો ખાલી સપોર્ટમાં આવીને ઉભા રહીએ ને તોય સાહેબ આપણને એમ થાય કે ના ખરેખર કોમ કરવા લાગ્યું
આ ખાય એનું ખોદી નો ખવાટેવાયા છે લોકો, છે કે નહીં? અને દગાખોરી થઈ ગઈ દુનિયા. તમારી થડમ બેહવા વાળો તમારો દુશ્મન થાય, આવો જમાનો છે. અને કા બધી બુનો બેઠી, તમે સાચું બોલજો બધા. હું તો કહું આમ પતિ આમ સ્વર્ગવાસ થઈ જાય, કોણ હરગવા જાય એમ પૂછો જોઈ, જાય એમ પૂછો જોઈ, જાય પાછો વરીને પિયોર મેં. રાજા રામ મોહન રાય પ્રથા હતી, તમને કહું તે વખત સતી પ્રથાનો રિવાજ હતો. જો સમય આવે એટલે પતિ મરી જાય ને એટલે એ પત્ની હોય તે ખોરા માથું મેલી હરજી જવાનું. અને એવું હમણાં હોત તો હેરે હેરે શેક આવત ને, ખાલી શેક અમને તોય પાછલા દરવાજે સુટકેસ લઈને ચોય કઈ તાકે પિયોર મેં. ખબર ની મરી હરી જોતો. હું પેલું કહું છું ને કે માટલા ઉપર માટલું ને માટલામાં પોણી, એ ઢગલો પ્રેમ કરશો તોય નહીં બને તમારી રોણી. બનશે એટલો પ્રેમ ભગવાનને કરો, બરોબર? કેટલા ભાથી દાદાને માનો છો આમાંથી? એ કઈ નહીં માનતો. હા, ઉપાધિ વાળું થઈ તા લાયા શું કરવા તમે? એ કઈ આપણે તો ઘર નો છીએ એટલે વાંધો નહીં, આપણે ઘર નો બેઠો. હું આજે વાતો કરું એવું જ લાગશે તમને. ભાથી દાદાને મોનીએ છે, ભાથી દાદા કીધેલું મોનો છો? એ કઈ નહીં. પેલા ભાથી દાદા જે વખત ફેરા ફરતા હતા ને, ફેરા તે પોકાર થયો ને તે ઈજા એકલા વરમાળા તોડીને ઠેઠ પોકી જાય, પેલા જોઈ રહ્યા. પણ એમ ના કીધું કે તમે આ એકલા જો, તમે ફેરા ફરો ને અમે ગૌધન બચાય એમ. એ કઈ ના જો બોલો, એમ હોના આપણા વાળા નહીં એવું સમજો છો તમે? એક કઈ ના જો બોલો. કપાઈ જોતા કે ભાથી કંકુ પાછળ જઈ તમે જતા રહ્યા તા હું જોઈ રે. સિંહ આપણે બધા, આ તમે સિંહ છો, કોઈ કાયર છો? પીવા વાળામાં અજ્ઞાન છે. કોઈ એમ કે પીવા વાળો અજ્ઞાની છે, ના, એ નુગરોય નથી કે અજ્ઞાની, એનામાં પણ જ્ઞાન છે સાહેબ. કોઈ તો કે પણ ભલે એના થોડા આવરણથી સાહેબ ઢંકાઈ જશે, બાકી જ્ઞાન તો એનામાં છે ને. આપણે એને પણ સાહેબ ગમે તેવું મોની બેસીએ, ભલે બાપુ તો એમને દુઃખ થતું હોય તો માફ કરજો, પણ સાહેબ પતિ તમારા જીવનમાં એવું લાગે અને એમ થાય કે બાપ મહારાજ જો કહેતો હોય ને સાહેબ હું ના છોડું તો મારી જિંદગી મને ધિક્કાર છે, એવું થાય તો બાપ અહીં આવી જજો. જિંદગી સાહેબ મારી જેમ કંઠી પહેરવાથી કોઈ ના મેર પડે. ગમે તેટલું કરો, તમારું મન શુદ્ધ ના થાય તો સુધી કશું કોમ લાગે. ગંગામ ના વાજાય પણ આંખો નાખો તું આવતો હોય પણ મન મેં મેલ હોય શું કરવાનું? ભલા કૃષ્ણ ભગવાન તે વખત યુદ્ધ પતી ગયું, 5 પાંડવોને કહ્યું કે જો ગંગાજી નયાઓ. તાકે નયાઈ એટલે પાપ તો ધોવાઈ જાય ને. તાકે તુંબડું હોવ લેતા જ. તુંબડું શું કરવા લઈ જવાનું? તાકે એને હોવ ઝપકોરી નવડાવજો, એટલે એ હોવ કડવી હોય તો મેઠી થઈ જાય. કે તમે જુઓ તો ભીમ તો બરોબર ડુબાડી નવડાવે બરોબર. અને પછી લઈને આયા કૃષ્ણ ભગવાન જોડે. કૃષ્ણ ભગવાનને કહ્યું કે લો આ તુંબડું બરોબર નવડાયું, તાકે કાપીને ખો. તામાંથી તો કડવું ઝેર. આ તો કડવું છે, તા નવડાયું નહીં જેમ કે એ તો ઉપરથી નવડાયું, તા મહી તો એવું ને એવું જ ને કે. પછી પેલો ખબર પડી કે ગંગા નાવાથી તનનો મેલ જાય પણ મનનો ના જાય ને. જો મનનો મેલ કાઢવો હોય તો આવું સત્સંગનો સંગ લેવો પડે ને. જો તેવો જેવો સંગ એવો રંગ લાગે કે ના લાગે? હે એટલે બાપ મારું કહેવાનું યુવાન વર્ગને પણ એટલું જ કહેવાનું છે, બને ને તો સાહેબ સિંહ તમે છો ને સિંહ જેવા જ રહેજો, કાયરપણું નહીં. પેલા એક ઓટો જંગલનો સિંહ અને એની બઘોલ મોટી, તે એ જો બહાર જો અને બોકડીને બે લવારો મય પેહી ગયો. વાંદરું ઉપર જો કે આ મય બોકડી પેઠી છે, બીજું કોઈ પેઠું છે? હવે આ સિંહ મય પહેવા જતો અને બોકડીએ બૂમ મારી કે બેટા ટેન્શન ના લે, હમણાં આવે સિંહ એટલે ફાડીને ખવડાવું. સિંહ ગભરાયો, મારી બોલ મેં યોગ પેઠું. પાછો પડી ગયો પેલો કે હવે પેહાય એમ લાગતું.
વાંદરો કે આય સિંહ જેવો સિંહ થઈને બીવે છે. હવે એ જો સિંહ હે મહી બીજો સિંહ હશે. જોજો હવે તમને તમારી ભૂમિકા ઉપર લઈ જવો. હવે મારો ટાવર પકડાય એવું લાગે છે. ચાર ન ફેરવું છું. સ્ટાર ગોલ્ડ પકડાય એવું છે. હોનું નરું હોનું. તમે જુઓ તો પેલો વાંદરો કે છે લ્યા તારો શિકાર હો મેં આવ્યો છે તાકે ના એવું ના બને. મેં ગમે તેવું બોલે ના મને કે છે ફાડીને ખવડાવું. વાંદરો કે આવ્યો ફફડી ગયો હવે ભૂલ. પેલો કીધું હું આવું હેડો તમને બીક લાગતી હતું. તા પેલો સિંહ કે એમને એમ નહીં તારું પૂછડું મારું પૂછડું બોલ તું નાહી જો મારું શું. હેડો બે મય બોકડીને ખબર પડી કે મરી ના જવું હોય તો ખેલ કરવો પડશે. બોકડીએ પાછી બોમ મારી. હવે તૈયારી છે આવવાની ફાડીને ખવડાવું બેટા ટેન્શન ના લે. અન સિંહ ગભરાયો. નાઠો તમે જોવો તો પાછો પૂછડું પેલે બોધેલું હોય. વાંદરું ઓહે ગહડાતા. વાંદરું સોલઈ ગયું બરોબર સોલઈ ગયું. વાંદરું કે આ કે એ ગુનો છે એટલે કેવું જ નહીં મરી જાય મરી જવા દેવું પણ આપણો હોવ સોલ નોખે આયા. તમે સિંહ છો આ દુનિયાની અંદર સાહેબ કોઈ એવો પેદા નહીં થયો તમને બીવડાઈ જાય. કૃષ્ણ ભગવાને કીધું છે અર્જુન તારા ને મારા સિવાય આ દુનિયામાં કશું છે નહીં. જો હોય ની અણી મેલે ને ત્યાં હું પ્રગટ છું. કોઈ જગ્યા મારી વગર ખાલી છે. હોય ની અણી મેલે એટલી જગ્યા જો પરમાત્મા વગર ખાલી ના હોય તો ભગવાન સર્વસ્વ છે કે નહીં છે ને. માવડીઓ થોરિયા જોડે બાધા લે છોરો હાલે કે ના હાલે હાલે ને. હો બા જતમ બોલ્યો. હાપમાં ભગવાન બલાડામાં ભગવાન કૂતરામાં ભગવાન વ્યાસી ભગવાન બધે ભગવાન છે ને. અને હાપ ઘરમાં આવી જાય તો લાવો લાકડી હાપ પહેરી જો નાક પોચામાં આવે તા બધા હો બાપા પીજો હમુરગોય ના પીવે. પેલા ગણપતિ દાદા બનાયેલા મસ્ત દિવાલ ને કોઈ દાડ કોઈ પગે લાગે સમજણ વસ્તુ. હવે મેં થોડું ઊંચું લીધું છે. પગે ના એ ગણપતિ દોરી દેતો આમ કરે જય હો સોરોજ પગે લાગે ગણપતિ થવાની હોય જોજો. હવે એ ઉંદેડું દોરેલું હોય કે ના હોય ને. બલાડી ખબર છે આ ડુપ્લિકેટ છે કે અસલી ખબર છે કે નહીં ખબર છે ને. તરફ મારત પોપડા ઉખડે બીજું કશું ઉખડે. એકદમ એક ભાઈ તો સેવા કરતેલો બરોબર દશી તોલે નું ઉંદેડું નાઠું. એટલે પેલા ને એમ થઈ ગયું કે મોનો ના પણ ગણપતિ કરતે ઉંદેડું મોટું છે. ઉંદેડી લાઈન પૂજા ચાલુ કરી દીધી. જય હો ઉંદર દેવતા જય હો તમારો જય હો. ઉંદેડી કે રાગ આવ્યો મારો આજે. પણ ઉંદેડી ખબર નહીં કે એનો બાપ યોગ છે તે બલાડી આવી ઉંદેડી માં નાસી. પેલે ઉંદેડી કરતો તો બલાડી મોટી મોનો ના મોનો પણ બલાડી ભગવાન છે. એન વાળકો દૂધ ભરી આલ્યું. બલાડી કે આજે મારો રાગ આવ્યો છે. એ દૂધ પીતી જાય આમ કઈને ઊભી થઈ રહી પેલો આરતી કરે જય બિલ્લી માતા ઓમ જય બિલ્લી માતા તમારા શરણે આયો તમે છો જગત ના વાસી ઓમ જય બિલ્લી માતા. બલાડી ખબર નહીં કે એનો બાપ બીજો છે કૂતરો આવ્યો. કૂતરે ગોગરે બસ ભાઈ માનનો છે. પેલો ખબર કે મોનો ના મોનો પણ બલાડી કરતા કૂતરો મોટો એટલે મોનો ના ભગવાન કૂતરો. કૂતરા ના આગળ બેહાડે તમે જોતા હા દૂધ બધું પીવડાવે. કૂતરો કે આજે મારો મેર પડી ગયો. કૂતરો હરાડો 18 નખનો. તમે જો તો પેલી બોન રોટલીઓ બનાવતી થોકી કરીને નજર જતી રહી કૂતરાની. તો પેલો આંખો બંધ કરીને આરતી ચાલુ કરીને આયો તરફ મારી તો જેટલી મોઢામાં આવે એટલી નાઠો બોન વિફરાઈ પાટલી મેરી તોડી પાડી દીધો. કૂતરો મરી જોતા પેલો ઓ બાપા કે કૂતરા કરતા માર બૈરું મોટું. મોનો ના મોનો પણ ભગવાન તો મારું બૈરું છે. મોટો બાજેટ લાઈન કે બેહ કે તું કે ઘોડા થયો શું ને બેહ કે પેલા કે અમે જિંદગી હકે બેહવા નહીં દીધા બેહવા દે. બેહીન પછી આરતી ચાલુ કર્યું. પતિ પરમેશ્વરી નું ચાલુ કર્યું. તમે જો તો હો દૂધ પીવડાવે હા.
ખુશ ખુશ થઈ ગયો. અઠવાડિયા પછી લડ બે બુને બે ખ્યાતી મેલી બુન ગબડી જઈ. પછી કહું મોનો ના મોનો પણ હું ભગવાન એ પોતાના ઉપર જોવાની જરૂર છે, બીજે કશું જોવાની જરૂર છે? હાજી વાત. તો એ વિચાર કરો, રજે રજને કણે કણ ભગવાન રહેલો હોય તો સાહેબ આપણો બાપ મંદિરમાં હોય કે ના હોય, સાહેબ પ્રગટ બેઠો છે હે ને સંતો એટલે ભજનમાં કે છે એ મારા વાલા જોજે જોવામાં ભૂલ થાય ના રે. હે મારા વાલા જોજે જોવામાં ભૂલ થાય ના રે. પાડો તાલે નારી મારા વાલા કરવો પોતાનો વિચાર. મારા વાલા જોજે જોવામાં ભૂલ થાય ના રે. મારા વાલા સુસારે એક ઘર ઘડ્યું મારા વાલા સુસાર ગરમોના ગડાય. મારા વાલા જોજે જોવામાં ભૂલ થાય ના રે. મારા વાલા 1000 પગથિયોનો ગબ્બર બન્યો. મારા વાલા પગથિયોમાં અંબાજી ના હોય. મારા વાલા જોજે જોવામાં ભૂલ થાય ના રે. આજે આનંદ નો દાડો બાધીજી મારા, આજે આનંદ નો દાડો. એ પાડો તાલે પાડો તાલે આડો. આજે આનંદ નો દાડો બાધીજી મારા, આજે આનંદ નો દાડો. રે મારા દેવ દિવાળી ના દાડા. મોંડવડે પધારો બાધીજી મારા, મોંડવડે પધારો. ફૂલડે વધાવો બાધીને, ફૂલડે વધાવો. આજે આનંદ નો દાડો રોમા પીર, આજે આનંદ નો દાડો. માતાય ગલબાના બાળ બાધીજી, માતાય ગલબાના બાળ. પિતા તકત સિંહના બાળ બાધીજી, પિતા
તખત સુના માડે આજે આનંદ નો દાડો વાસી આજે